આજે આપણે વી ક્લાસમેટ ચેનલની અંદર ધોરણ નંબર 4 અંગ્રેજી વિષયની અંદર યુનિટ નંબર 1 વિશે ભણીશું. યુનિટનું નામ છે લેટ્સ સેલિબ્રેટ. લેટ્સ એટલે ચાલો અને સેલિબ્રેટ એટલે ઉજવવું. તો શું કહે છે કે ચાલો ઉજવીએ. હવે તમને પહેલાં તે પોએમ આલેલી છે, એને લિસનિંગ કરવાની છે. સિંગ એન્ડ એન્જોય, ગાઓ અને મજા કરો. પોએમનું નામ છે બટરફ્લાય બટરફ્લાય. બટરફ્લાય એટલે તમને બાજુમાં ચિત્રમાં દેખાઈ જ રહ્યા છે. બટરફ્લાય એટલે પતંગિયા. તો શું કહે છે? બટરફ્લાય બટરફ્લાય ફ્લુટર અરાઉન્ડ. અરાઉન્ડ છેલ્લે આપેલું છે, એનો મતલબ થાય છે કે અરાઉન્ડ એટલે આજુબાજુ અને ફ્લુટર એટલે ઉડો. તો શું થયું? બટરફ્લાય બટરફ્લાય ફ્લુટર અરાઉન્ડ મતલબ કે પતંગિયા પતંગિયા આજુબાજુ ઉડો. બીજી લાઇનની અંદર જોઈએ આપણે તો કે બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. ટચ એટલે અડવું અને ગ્રાઉન્ડ એટલે જમીન. તો પતંગિયા પતંગિયા જમીનને અડો. ત્રીજી લાઈન જોઈએ તો બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી. ફ્રી એટલે મુક્ત અને ફ્લાય એટલે ઉડવું. તો કે પતંગિયા પતંગિયા મુક્ત રીતે ઉડો. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. લેન્ડ એટલે ઉતરવું અને ટ્રી એટલે ઝાડ. ઓન એટલે શું થાય? ઓન એટલે ઉપર. તો બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. પતંગિયા પતંગિયા જમીન ઉપર નહીં, અહીં આગળ ટ્રી આપેલું છે એટલે શું થાય? પતંગિયા પતંગિયા ઝાડ ઉપર ઉતરો. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. રીચ એટલે પહોંચવું અને સ્કાય એટલે આકાશ. તો બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. પતંગિયા પતંગિયા આકાશે પહોંચો. રીચ એટલે શું થાય? પહોંચવું. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. સે એટલે કહેવું. તો પતંગિયા પતંગિયા શું કહે છે? ગુડ બાય કહે છે. હવે ફટાફટ એક વખત આખો પોયમ જોઈ લઈએ આપણે. બટરફ્લાય બટરફ્લાય ફ્લુટર અરાઉન્ડ. પતંગિયા પતંગિયા આજુબાજુ ઉડો. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. પતંગિયા પતંગિયા જમીનને અડો. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી. પતંગિયા પતંગિયા મુક્ત રીતે ઉડો. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. લેન્ડ એટલે ઉતરવું. તો પતંગિયા પતંગિયા જમીનની જગ્યાએ અહીંયા ટ્રી છે એટલે શું આવશે? બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. પતંગિયા પતંગિયા ઝાડ ઉપર ઉતરો. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. પતંગિયા પતંગિયા આકાશે પહોંચો. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. પતંગિયા પતંગિયા સે ગુડ બાય એટલે કે ગુડ બાય કહે છે. હવે તમને ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો શું કહે છે કે જે રાઇમિંગ વર્ડનો મતલબ શું થાય? કે જે સરખા પ્રાસવાળા. જેમ કે તમને કવિતાની અંદર દેખાઈ રહ્યું છે અરાઉન્ડ, ગ્રાઉન્ડ, ફ્રી, ટ્રી, સ્કાય, બાય. તો અહીં સાઉન્ડ છે એ એના જેવું પહેલી બે લાઇનમાં તમને દેખાઈ રહ્યું છે કે અરાઉન્ડ અને ગ્રાઉન્ડ. હવે માય છે એ કોના જેવું લાગે છે? સ્કાય અને બાય. કે આપણે જ્યારે એનું બોલીશું ત્યારે કેવું સરખા પ્રાસવાળા શબ્દો એટલે કે જ્યારે આપણે બોલીએ ત્યારે સરખું વંચાવવું જોઈએ. થ્રી, ટ્રી, ફ્રી. હવે જે સાઉન્ડ એટલે અરાઉન્ડ ગ્રાઉન્ડ, માય, સ્કાય બાય, ટ્રી, થ્રી, ફ્રી. બરાબર. હવે નીચે છે કમ્પ્લીટ ધ સ્પેલિંગ. તો પહેલાંની અંદર તમને એસ દેખાઈ રહ્યો છે તો આ કવિતાની અંદર જોઈને તમારે સ્પેલિંગ કમ્પ્લીટ કરવાના છે અને 3 લાઇનનો છે. તો SKY એટલે સ્કાય. બીજાની અંદર તમને દેખાઈ રહ્યું છે જી, પછી ખાલી જગ્યા છે ઓ અને પછી ખાલી જગ્યા છે. તો તમને કવિતાની અંદર દેખાઈ રહ્યું છે GOOD ગુડ. ગુડ એટલે સારું. પછી એલ આપેલો છે. એલની પછી 3 જગ્યા આપેલી છે. તો આપણે શું લઈશું? LAND લેન્ડ. લેન્ડ એટલે ઉતરવું. અને બીની પછી 2 લાઈન આપેલી છે તો તમે BYE બાય. પછી એફ આલેલો છે. એફની પછી 4 લાઈન આપેલી છે. તો 4 લાઈનની અંદર તમે શું લેશો? FREE ફ્રી એટલે શું થાય? મુક્ત રીતે. એફ પછી 2 ખાલી જગ્યા આપેલી છે. ટી ખાલી જગ્યા 2 આપેલી છે અને આર. તો પહેલી જ લાઇનની અંદર તમને દેખાઈ રહ્યું છે FLUTTER ફ્લુટર થઈ ગયું. પછી ટીની બાજુમાં એક ખાલી જગ્યા છે, યુ આપેલો છે. તો તમે બીજી લાઇનની અંદર જોઈ શકો છો ટચ. ટચ એટલે અડવું. TOUCH ટચ. અને છેલ્લો પ્રશ્ન તો કે TR પછી 2 ખાલી જગ્યા છે તો TREE ટ્રી એટલે ઝાડ.
હવે તમારે અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટિક ઓર્ડર. તો આની અંદર તમારે આલ્ફાબેટિક ઓર્ડર એટલે કે ABCD પ્રમાણે જોવાનું. જો જે શબ્દ ABCDની અંદર પહેલાં આવતો હોય એને તમારે પહેલાં લખવાનો. પરંતુ જો શબ્દ પહેલો 2 વાર હોય, જેમ કે એ 2 વાર છે, તો તમે પહેલાં એ પહેલો શબ્દ જોઈ લીધો. જો બંને શબ્દ પહેલાંમાં સરખા હોય તો તમારે કયો શબ્દ જોવાનો રહેશે? બીજા નંબરનો. જેમ કે બાય અને બુક. તો બાય અને બુકમાં પહેલાં કોણ આવશે? તો કે બી બંનેમાં સેમ છે, તો તમારે શું લેવાનું? વાય આવે છે અને પેલામાં ઓ આવે છે, તો પહેલાં શું આવશે? બુક આવે અને પછી શું આવે? બાય આવે. તો આની અંદર જોવા જઈએ આપણે તો સ્કાય, ગુડ, બટરફ્લાય, ટ્રી એન્ડ લેન્ડ. તો સ્કાય છે એમાં એસ છે, ગુડની અંદર જી, બટરફ્લાયમાં બી, ટ્રીનો ટી અને લેન્ડનો એલ. તો આલ્ફાબેટિક ABCD પ્રમાણે જોવા જઈએ તમે તો પહેલાં આમાંથી શું આવશે? બી આવશે, બટરફ્લાય. બી પછી શું થશે? સી વાળું નથી, ડી, ઈ, એફ, જી. બટરફ્લાય પછી શું આવશે? ગુડ. પછી શું આવશે? એલ વાળું લેન્ડ. પછી એસ સ્કાય અને પછી ટી વાળું ટ્રી. હવે યુઝ ધ લેટર ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક અ મિનિંગફુલ વર્ડ. તો તમને બાજુમાં એક નાનું બોક્સ આપ્યું છે, એની અંદર આપણા આલ્ફાબેટ્સ આપેલા છે. એની અંદરથી તમારે શોધીને કંઈક મતલબ થાય એવા શબ્દ બનાવવાના છે. જેમ કે તમને ઉદાહરણમાં આલેલું છે બોય, તો આ તમને કોષ્ટકની અંદર બી, ઓ અને વાય મળી જાય એટલે તમને બોય એટલે છોકરો. પછી તમે